गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। सवार पड़ी गયું, नास्तो पाणी करी सीधा આપણે तैयार થઈ ગયા અને આજે જવાનું વાડીએ। ઝટકા ઓલું જે વારો બારો હે એ બધું વીટી દઈ વાડીએ ફરતે આપણે માંડવી વાવી। અહીંયા જો સવારનો નજારો તમે જો, ચકલાઓ પાણી પીઓ, આપણે રાખ્યું ભરીને એટલે પીએ, નકર એને સીધું નદીમાં જવું પડે પીવા, ક્યાંક ક્યાંક ખાબોચિયા ભર્યા હોય ત્યાં પીએ। ને આજનું વાતાવરણ જો પવન જેવું નથી બહુ। સુરત દાદા જો આપણે ક્યારના ઉગી ગયા છે, અને જો વાદળ આડા છે ને અહીંયા વાદળા જો હાવ કાળા કાળા થઈ ગયા, વરસાદ આવે એવું થઈ ગયું છે। ચાલો આપણે વહેલા હારા અટાણે ટાઢાપોરમાં વાડીઓ વયા જાય એટલે અહીંયા થોડુંક કામ થાય, જેમ બપોર થાય એમ કામ કરવાનું ના ઉકલે, એટલે ટાઢો પર છે તો વાડીએ વયા જાય, ફટાફટ જાય। આપણે વાડીએ પહોંચી ગયા છે અને જો અત્યારે ખાડા ગારવાનું કામ ચાલુ કરી દીધું છે। ખાડા ગારીને પછી હમણાં આપણે ઓલા જે થાંભલિયું કાપી હતી આંકવાળે ઓલા વાળા હે ને એ વરી જાય એટલે એ નથી ખોડવાના, થાંભલિયું ખોડી દેવાની છે। બાકી જો વાય આખી ખાલી થઈ ગયો અને એમાં આપણે ઓરવણું કરી દીધું ચાલુ। હવે કેવું કૂકલે, કાલ તો અડધું નાખું પાયું હતું। હાલો ઓલી બાજુ જાય આપણે, અહીંયા ખાડો ગારે, અહીંયા પછી ઝટકા ગોઠવવા માંડીએ, એટલે કે પેલા વારા બધા ગોઠવાઈ જાય પછી, એટલે કાંઈ રખોલું રાખવા આવવાની જરૂર નહીં। ને અહીંયા જો આપણે આખા જમીનમાં ક્યાંય નથી કાંઈ ઉગ્યું, અહીંયા જો સોરો એમને રહી ગયા આપણે સોરા, વહેલો જો હજી લીલો સમ છે। પછી જો આપણે સળિયા ખોડવાનું ચાલુ કરી દીધું, હજી 2-3 સળિયા ખોડ્યા છે। તો અત્યારે જો અમારા પપ્પા ઉપર હળિયો રાખી અને ઉપરથી આપણે હથોડી કે ગમે ભારી વસ્તુ હોય એ મારો એટલે હળિયો આરામથી ઊભો। આપણે થોડાક હજી સળિયા ખૂટ્યા તો આપણે બીજું કામ યાદ આવી ગયું, પહેલાં એ કરવાનું હતું એટલે જો બનાવી લીધું સીધું ગારિયું બનાવીને જ્યાં આપણે આ હોસ પાઇપને હોય આપણે જ્યાં બોરના ત્યાં આપણે થોડાક વાટા કરવાના હતા ને એવું કરવાનું હતું, એટલે આપણે ગારિયું બનાવી અને જો આ ભરવાનું હતું આખું ભૂંગળું। અહીંયા બીજી લાઈન છે એમાં ઉપર લાઈન ફિટ કરી દીધી અને આ ભૂંગળું ભરી અને 2-3 દી આપણે હુકાવા રાખી દઈએ એટલે રેડી થઈ જાય હરખું। પછી જો આપણે સરસ મજાનો વાટો કરી દીધો મારા પપ્પાએ, બધી બેલા રાખી, ઈટું ને એવું બધું રાખી દીધું પાસે, અને હવે આ કામ થઈ ગયું છે। હવે આ બાજુ જો આપણે લીમડામાં જે લીમડો પાસે ફૂટ્યો હતો એ કાપી નાખ્યો અને હરખું ખામણું કરી આપણે જો પાછું ચાલુ કરી દીધું હતું હળિયા ખોડવાનું। અને અહીંયા આપણે આંકવાળો હોય એટલે થાંભલી ખોડવી પડશે, એટલે આપણે વારા બાંધીએ તો હળિયો હોય તો આપણે બેવડો વરી જાય, અને આ થાંભલી હોય તો આપણે બેવડી ના વરે અને હરખો સપોર્ટ મળી જાય। એટલે જો અત્યારે ખાડો ખોદાય પછી થાંભલી આ ખૂટી જાય એટલે પછી આમ આગળ વધે, જ્યાં આંકવાળો આવે ત્યાં આપણે થાંભલી ખોડવાની, બાકી બધા હળિયા ખોડવાના। અને જો આ બાજુ તમને બતાવું, આપણે માંડવી ઉગી ગઈ છે, જો થોડી દેખાય છે। પછી આપણે આ બાજુ મહિલાભાઈ ત્યાં હતા, અહીંયા આવ્યા અને એને જો અત્યારે કપાસમાં પાણી હાલે છે, અને કપાસમાં પાય જ રાખવું પડે તો જ કપાસિયા ઉગે, નકર પછી ઉગે નહીં। અને આ બાજુ જો આ બાજુ કપાસિયા અને આ બાજુ જો લીલી નાઘેર માંડવી આપણે ઉગી ગઈ છે। અને આપણે આવ્યા હતા મહિલાભાઈ આગળ ફાંકી ખાવા, એનો ફોન આવ્યો હતો કે ફાંકી ખાઈ જાઓ, એટલે આપણે પૂગી ગયા ફાંકી ખાવા। રોંઢો થઈ ગયો હતો એટલે આપણે જો આ વાડી આવ્યા તો અહીંયા આપણે જમલ કાકાની માંડવી વવાઈ ગઈ છે અને અત્યારે જો પાણી હાલે છે એમાંય, અને આપણે અહીંયા દૂધ લેવા આવ્યા હતા એટલે આ બાજુ હું કહું આટો મારી આવી, એટલે ઘણા બધા નાકા પી ગયા છે માંડવીના, અને કાલક મને એવું લાગે છે કે બધું પી જાય, અને આ બાજુ તો પીવાઈ ગયું પાણી। વાડીએથી આવી ગયા સીધા આપણે ઘરે, અને આપણો લુક જો
દાઢી વાઢી કપી નાખી હો. ને આજે તો લાઈટ 9 વાગે છે લાઈટ જાય. આજે દિવસનો કાપમાં કંઈક ફેર હતો, કંઈક ક્યાંક હમું બમું કરતા હતા એટલે એવું વાંધો હતો. એટલે આજ 9 વાગે લાઈટ ગયા. કાલથી પાછી રેગ્યુલર લાઈટ આવી જાય ને કાલે આપણે પાણી વારવાનું હે. હજી આપણે ઓલા વારા હજી ખાલી હરિયા જ ખોયડા હે. હજી વારા તો હજી લગાડવાનું બાકી છે એમાં. એટલે કાલ હજી હરિયા દુનિયાના હજી બાકી છે. હજી કાલ તો હજી માંડ હરિયા ખૂદશે. પરમદી આપણે એક સાઈડનો ઝટકા છે એ ચાલુ કરી દેવું. પછી આપણે એટલે જવું તો પડશે. હજી આખું બંધ થાય પછી બંધ કરે તો હાલે. બાકી તો ભૂંડાનો ત્રાસ વધુ છે એટલે જવું જ પડે. ના જાય તો દાણા બધાય કાઢી નાખે. જો હમણાં હવે થોડીક વારમાં આપણે રામ મંદિરે આરતી થાય ચાલુ. અને વાતાવરણ જુઓ તમે, અત્યારે ઠંડો પવન હોય પણ હમણાં જેમ રાત થાય હાઈન થાય એમ પવન પડી જશે. આપણી રેણુ નદી હો. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.